हेलो मित्रों, हेली एज्युकेशन में आ बधाનું સ્વાગત છે। મિત્રો, જે મિત્રોએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું હતું એમની આતુરતાનો અંત આવ્યો છે અને આખરે આજ જે પ્રમાણે સરકારે એનું શેડ્યુલમાં હતું કે ભાઈ 18 તારીખે મેરિટ લિસ્ટ જાહેર કરશે, તો તે મુજબ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની વાત કરવાના છે, જેમાં જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગમાં 1 થી 5માં કેટલા ફોર્મ ભરાયા, તેમજ 6 થી 8માં કેટલા ફોર્મ ભરાયા છે, મેરિટમાં નામ આવી ગયા પછી શું કરવું, આ તમામે તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવવાના છે। તો મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો। તો મિત્રો, આપણે આગળ જોઈએ। પહેલો સવાલ મમતાબેન પરવાનો હતો કે મેરિટ લિસ્ટમાં નામ હોય એમને આગળ શું કરવાનું હોય, તેનો એક શોર્ટ વિડીયો બનાવજો સર। તો આપણે શોર્ટ વિડીયો તો નહીં, પરંતુ આ જ વિડીયોના માધ્યમથી આપણે જણાવી દઈએ બેનને કે જે લોકોનું મેરિટમાં નામ આવ્યું છે એ લોકોને 20 તારીખે જિલ્લા પ્રાથમિક શિક્ષણની જે કચેરી છે ત્યાં જવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે। તો તેઓને એકાદ દિવસમાં કોલ કે મેસેજ આવી જશે, જે તમે રજિસ્ટર મોબાઈલ નંબર રાખ્યો હશે તેમાં। તો ત્યાં શું કરવાનું છે, તો ત્યારે તમે જ્યારે જ્ઞાન સહાયકનું ફોર્મ ભર્યું હશે ત્યારે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ તમે લીધી હશે, તો એ એપ્લિકેશનની પ્રિન્ટ એટલે કે એપ્લિકેશનની જે પ્રિન્ટ છે ને એક આ પ્લસ ડોક્યુમેન્ટ તમે જે અપલોડ કર્યા છે અને બીજું છે ફોટા, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા પણ તમારે લઈ જવાના છે। હવે બીજો એક છે કે સર મેરિટમાં નામ છે પણ ઘરે કામ હોવાથી જઈ શકાય તેમ નથી, તો મારે શું કરવું? તો મિત્રો, આ કાયમી ભરતીઓ હોય કે કરાર આધારિત ભરતી હોય, જો તમારું મેરિટમાં નામ હોય અને તમે સમયસર ત્યાં હાજર રહેતા નથી સ્થળ ઉપર, તો તમારો ઓર્ડર કેન્સલ થાય છે, બરાબર? તમે બીજા કોઈને મોકલી શકતા નથી। તો સિમ્પલ છે। ચલો હવે વાત કરીએ મેઇન મુદ્દાની, જે ખૂબ જ સમજવા લાયક છે। જો અહીંયા મેં ઘણી મહેનત કરી છે અને અહીંયા જિલ્લાવાર તમે જોઈ શકો છો કે આ જે જગ્યાઓ છે આ સરકારની જગ્યાઓ છે, જે સરકારે જગ્યાઓ આપી હતી 1 થી 5માં કેટલી જગ્યાઓ છે, સામે આ બધી જગ્યાઓ શેમાંથી આંકડા લખ્યા છે, તો કે ભાઈ જેટલી પણ પીડીએફ જિલ્લાવાર જેટલી પીડીએફ હતી એ પીડીએફમાંથી 1 થી 5માં કેટલા ફોર્મ ભરાયા છે એ આંકડા મેં મેન્યુઅલ બધા લખ્યા છે, બરાબર? એક પીડીએફ દરેક જિલ્લાની મેં ખોલી છે અને એમાંથી 1 થી 5ના, પછી ગણિત વિજ્ઞાનમાં કેટલી અરજીઓ આવી છે, સામાજિક વિજ્ઞાનમાં કેટલી અરજીઓ આવી છે, એવી જ રીતે જે ભાષામાં છે કેટલી જગ્યા છે અને તેની સામે કેટલી અરજીઓ આવી છે। તો એ રીતનો વિડીયો આપણે બનાવ્યો છે। તો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, હવે આપણે વિડીયોને સમજતા જઈએ શું છે આમાં। તો પહેલું છે અમદાવાદમાં, તમે જોઈ શકો છો કે 179 જગ્યાઓ છે, બરાબર? એમાં મેં નગરની જગ્યાઓ 3 એડ કરી છે, બરાબર? એટલે કે એ અમદાવાદમાં જ ગણી લીધી છે। 182 જગ્યાઓ ટોટલ અમદાવાદની ગણી શકાય। હવે 182 જગ્યા સામે અરજીઓ કેટલી આવી, તો કે ભાઈ 328, કેમ કે આ વખતે એવું હતું કે ભાઈ જે તે જ્ઞાન સહાયકને કોઈ એક જિલ્લો પસંદ કરવાનો હતો અને ત્યાં એને એ પ્રમાણે અરજી કરવાની હતી, બરાબર? તો હવે અરજીઓ જોઈ શકો તમે કે ભાઈ અરજીઓ આવી છે 328 સામે જગ્યાઓ કેટલી છે, તો કે ભાઈ 182। હવે 182 જગ્યા છે તો 146 કેટલા 146 જણા જે 1 થી 5ના છે જ્ઞાન સહાયકમાં લાગશે નહીં। એમાં મેરિટ ક્રમ જે આપેલા છે એ મેરિટ ક્રમ મુજબ તમારા ટેટના માર્ક્સ છે એ માર્ક્સના આધારે મેરિટ બનાવવામાં આવ્યું છે, બરાબર? તો 146 જણા આમાં લાગશે નહીં। હવે વાત કરીએ તો ભાઈ 146 નહીં લાગે તો એમનું શું, તો કે ભાઈ અમદાવાદમાં જગ્યા જેટલી હોય એટલા જ જ્ઞાન સહાયક લેવાય, બરાબર? તમે એ લોકોએ અમદાવાદમાં અપ્લાય કર્યું છે તો અમદાવાદની અંદર 182 છે તો 182થી વધારે એ લોકો જગ્યા ભરશે નહીં। હવે વાત કરીએ કે ગણિત વિજ્ઞાનમાં, તો ગણિત વિજ્ઞાનમાં 0 જગ્યા બતાવી છે, બરાબર? અને સામે ફોર્મ આવ્યા છે
278, તો એ પણ શક્ય નથી, બરાબર. એમને આગળ ક્યાંક એડ કરશે. પછી સામાજિક વિજ્ઞાનમાં 21 જગ્યાઓ છે, સામે છે 417 ફોર્મ ભરાયા છે, બરાબર. હવે આ ક્યારે શક્ય બનતું કે ભાઈ જે 278 છે જગ્યાઓ, બરાબર, કે 278 જગ્યાની વાત કરીએ તો 278 જગ્યા, જો અહીંયા જગ્યાઓ વધતી ને 182 વાળી, તો આમાંથી લેતા, કેમ કે નિયમ શું હતો કે 1 થી 5 વાળા ના મળે તો એની જગ્યાએ કોને નાખવા, 6 થી 8 વાળાને લેવા. ઓલરેડી 1 થી 5 વાળા મળી ગયા છે, જગ્યાઓ ભરાઈ ગઈ છે, તો જગ્યા 1 થી 6 થી 8 વાળાને લેશે નહીં, બરાબર. 6 થી 8ની તો જગ્યાઓ બહુ જ ઓછી છે. એવી જ રીતે જો તમે જોઈ શકો છો અમરેલીમાં 385 જગ્યાઓ છે, સામે ફોર્મ કેટલા ભરાયા છે તો કે ભાઈ 186 ફોર્મ ભરાયા છે. તો 186 જણા 1 થી 5ના પહેલાંનો પ્રેફરન્સ 1 થી 5 વાળાને આપવાનો છે, બરાબર. તો એ 1 થી 5 એ 5 વાળા જે 186 છે એ 186 આમાં લાગી જવાના. હવે તો ભાઈ જગ્યાઓ કેટલી વધી, અહીંયા મેં જગ્યાઓ દર્શાવી છે, તમે જોઈ શકો છો કે ભાઈ જગ્યાઓ અહીંયા મેં આપેલી છે. જો કે આ જુઓ 199 જગ્યાઓ વધે, તો આ વધેલી જગ્યા પર કોને લે તો કે ભાઈ એ જિલ્લામાં અરજીઓ 6 થી 8માં કઈ આવેલી છે તો કે ભાઈ 164, 212 અને 166. તો આમાંથી એ લોકો શું કરશે, આ 186ની ઘટ પૂરી કરશે. અહીંયા જે જગ્યાઓ છે ગણિત વિજ્ઞાનની 26, આ તો આમાંથી મળી જ જવાની છે. 60 જગ્યાઓ પણ આમાંથી મળી જવાની છે, બરાબર. તો આ ઘટ આમાંથી પૂર્ણ થશે. એવી જ રીતે બધા જિલ્લામાં મેં આવી રીતે એનું એનાલિસિસ કાઢેલું છે કે ભાઈ આણંદમાં છે તો 174 જગ્યાઓ હતી, 3 નગરની હતી, ટોટલ થઈને 177, એમાં અરજીઓ આવી છે 212. તો 212 એટલે 35 જણા રહી જવાના. તો 35 જણા રહી જાય તો ભાઈ 6 થી 8 વાળા જે મિત્રો છે એ પણ આમાં લઈ શકવાના નથી, કેમ કે એમની જગ્યાઓ જેટલી છે એટલી જ જગ્યા પર એ લોકો લઈ શકશે. હવે વાત કરીએ ટોટલ ફોર્મ કેટલા ભરાયા છે, બરાબર. આટલું તો બધા આની PDF હું મારા જે વોટ્સએપ ચેનલ છે અને વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેવાનો છે, એટલે જેને સમજવું હોય એ તમે ત્યાંથી સમજી શકો છો. બાકી મેં એક્ઝામ્પલ જે મેં મોટા હતા એ સમજાવી દીધા છે કે આવી રીતે મેં આ બનાવ્યું છે, બરાબર. તો તમે આ PDF તમને ત્યાંથી મળી રહેશે. તો જે લોકોએ ગ્રુપ જોઈન ના કરી હોય, વોટ્સએપ ગ્રુપની લિંક મેં આ જે વિડીયો છે વિડીયોની પિન કોમેન્ટમાં મૂકી દઈશ, કોમેન્ટમાં, તો ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો, તો ત્યાંથી તમને આ PDF મળી રહેશે, બરાબર. હવે આગળ જોઈએ કે ટોટલ જે 34 જિલ્લાઓ હતા, બરાબર, એમાં જગ્યાઓ આપણને જે આપી હતી, તો આ જગ્યાઓ છે, આ છે એ જગ્યાઓ છે. કેટલી છે તો કે ભાઈ 11,230. 11,230ની સામે 1 થી 5ના ફોર્મ કેટલા ભરાયા, 6,579. તો કે ભાઈ બાકીની જગ્યાઓ ખાલી રહેશે ને તો કે હા, એ જગ્યાઓ ખાલી રહેશે. તો એ જગ્યાઓમાં તમારી જોડે એ લોકો જોડે 6 થી 8ની આ બધી જગ્યાઓ પડી છે. નિયમ મુજબ એમણે કીધું હતું કે 1 થી 5ના ઉમેદવારો ન મળે તો એ લોકો કયા લેશે તો કે ભાઈ 6 થી 8ના ઉમેદવારો લેશે. પેલો નિયમ છે કે ભાઈ 6 થી 8ના ઉમેદવારો ન મળે ક્યાંય, બરાબર. કોઈ જિલ્લો એવો હોય કે જે 6 થી 8ના ઉમેદવારો જે તેમાં નથી મળી રહ્યા જે તે જગ્યા પર, તો ત્યાં 1 થી 5નો ઉમેદવારો ત્યાં આ મેરિટ લિસ્ટમાંથી એ લોકો લઈ શકે, બરાબર. હવે વાત કરીએ તો ભાઈ ગણિત વિજ્ઞાનની ટોટલ જે ફોર્મ ભરાયા છે ગણિત વિજ્ઞાનમાં, બરાબર, એ ટોટલ ફોર્મ છે 5,126, જ્યારે સામાજિક વિજ્ઞાનમાં છે 5,981 અને ભાષામાં છે 4,167, બરાબર. આ ટોટલ આંકડાઓ છે. હવે સમજી લો કે 6 થી 8 વાળા ઉમેદવારો જે કંઈ છે તમે જોઈ શકો પુષ્કળ પ્રમાણમાં છે. તો આ લોકો 1 થી 5માં શું કરશે તો કે ભાઈ જ્ઞાન સહાયક તરીકે કામ કરશે, કેમ કે આપણા જે 11,000ની ભરતી હતી રેગ્યુલર 11Kની ભરતી, એમાં પણ 12,000 કે 12,000 પ્લસ જેવા
ફોર્મ ભરાયા છે, બરાબર. તો એમાંથી લગભગ 50% ફોર્મ કહી શકાય, કેમ કે 6579 આટલા ફોર્મ છે, એટલે બધાએ ફોર્મ ભર્યા નથી. બીજું કે આ કોઈ કહેશે તો કે ભાઈ આનો સાચો આંકડો મળી શકે કે કેટલું મેરિટ રહી શકે કે કેટલા ફોર્મ છે, તો ભાઈ આની અંદર 2011થી લઈને 2025ની ટેટવાળા બધાએ ફોર્મ ભર્યા છે, બરાબર. તો આની અંદર જે 23 અને 25વાળા આ લોકો કેટલા છે એ ગણી શકાય નહીં, બરાબર. એટલે આના આધારે કોઈ આપણું જે 11,000 ભરતી છે એનું મેરિટ પણ તૈયાર થઈ શકે નહીં. બીજું કે આ લોકોએ આપણને જે પણ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યા છે, મેરિટ બહાર પડ્યું છે, તો મેરિટમાં ક્યાંય મેરિટ નથી દર્શાવ્યું, ક્યાંય મેરિટ નથી દર્શાવ્યું. તમારો ટેટનો સીટ નંબર આપ્યો છે, સીટ નંબર છે, બરાબર, નામ છે, બરાબર. હવે આમાં કોઈ કેમ કે આ કેટેગરી વાઇઝ આ બનતું નથી, આમાં બધા જ ઓપન તો ઓપન ને જનરલ તો જનરલ, કેટેગરી વાઇઝ હોય તો કેટેગરી, જે પ્રમાણે આવતું હોય બધાને ભેગા લઈ લીધા છે. અને ઉંમર મર્યાદા આપણે બધાને ખબર છે કે 48 વર્ષ કરી છે. તો મિત્રો મુદ્દે આ વિડીયો બનાવવાનું રીઝન એ જ હતું કે તમે જોઈ શકો છો કે ભાઈ આટલી મહેનત કરીને આપણે આ બધા જ ફોર્મના મેન્યુઅલ ડેટા એન્ટ્રી કરી છે કે ભાઈ આટલા ફોર્મ આટલા જિલ્લામાં ભરાયા છે. આ એક PDF ખોલીને એની અંદરથી જે આપ્યા હતા એ પ્રમાણે લખ્યા છે. આ પ્રાથમિક વિભાગની વાત છે. તો મિત્રો જો તમે PML એક જે વિદ્યા સહાયક ભરતીની વાત હતી એમાં મેં ગૂગલ ફોર્મ મૂક્યું હતું, જો તમે ગૂગલ ફોર્મ ભરી દીધું હોત તો લગભગ આ જ રીતે હું એનાલિસિસ કરીને આપણું 1 થી 5નું પણ PML આપણે અંદાજિત આપી શકતા. પણ અફસોસની વાત છે કે આ વસ્તુ શક્ય નથી. અહીંયા 6,000 જેટલા ફોર્મ ભર્યા છે, એટલા 6,000 જેટલા પણ 6,500 જેટલા પણ ત્યાં ફોર્મ ભરતા તો લગભગ આપણને ઘણો ખરો અંદાજ આવી જતો. તો મિત્રો હજુ પણ સમય છે, તમે જો ગૂગલ ફોર્મ ભરવા માંગતા હોય તો કોમેન્ટની અંદર પણ એ ગૂગલ ફોર્મની હું લિંક નાખી દઈશ. બીજું કે 2 વાર ગૂગલ ફોર્મ ના ભરશો, બરાબર છે. તો જે કોઈના પ્રશ્નો હતા કે સાહેબ મારો આટલામો ક્રમ છે, આવશે કે નહીં આવે, તો ભાઈ એને શું જોવાનું, એને જગ્યા જોવાની કે ભાઈ અહીંયા જગ્યાઓ કેટલી છે, દેખાય છે તમને કે ભાઈ ડાંગમાં કેટલી છે, 58 જગ્યા છે. 58 જગ્યાની સામે કેટલા 46 ફોર્મ ભરાયા છે, તો આ બધાને લઈ લે, બરાબર. 58ની સામે કેટલા, તો 46 ઉમેદવાર, તો આ જતા રહેશે બધા. એટલા માટે જ જ્યારે તમે મને 11,000ની ભરતીમાં પૂછો છો કે સાહેબ મારું મેરિટ આટલું છે, મારો નંબર આવશે કે નહીં, આ કેટેગરીમાં છું હું તમને કહું છું કે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવાર છે એના આધારે નક્કી થાય. જો અહીંયા ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે કે 58ની સામે 46 છે, તો દરેકને ખબર પડે ભાઈ 58 છે, 46 ઉમેદવાર છે, તો 12 જગ્યાઓ વધે, બરાબર. અને આ 12 જગ્યાઓ ક્યાંથી લેશે, તો કે ભાઈ આ 6 થી 8ની જે જગ્યાઓ છે એમાંથી એ લોકો લે, બરાબર. એમાંથી જે મેરિટમાં આવતા હોય એને પ્રેફરન્સીસ આપે લોકો. તો મિત્રો વિડીયોનું જે વિઝન છે કે જે કારણથી આપણે વિડીયો બનાવ્યો છે એ તમને ચોક્કસથી સમજણ પડી જશે. અને જો ચેનલ પર નવા હોય અને ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને હજુ એકવાર રિમાઇન્ડ કરાવું છું કે જેને પણ ગૂગલ ફોર્મ બાકી હોય એ ભરજો, બરાબર. તો આ વિડીયો આપણે આટલો જ રાખીએ છીએ અને વિડીયો પત્યા પછી તમારો અભિપ્રાય ચોક્કસથી આપજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.